હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? બધાને જય દ્વારકાધીશ, જેમાં પીટર. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આ વ્લોગની શરૂઆત કરી તો મિત્રો અમે આવી ગયા વાડીની અંદર ને વાડી આજે અમે મસ્ત મજાનો એક જુગાડ લઈને આવ્યા છે. તો હું ને કાયરો બે આવી જા વાડીની અંદર અને આજ અમારે ચગાવવાની છે પતંગ. વાગે છે 10:30 વાગે કર્યો વ્લોગ ચાલુ. તો હાલો કન્ટિન્યુ વ્લોગની અંદર રહેજો. ને આજે બહુ મસ્ત મજાનો અમે એક એવો આઈડિયા કર્યો છે પતંગ ચગાવવાનો. તો હાલો તમને બતાવી દઉં. જો કાયરો રેડી એકદમ. हाँ तो जय द्वारकाधीश बोल दो। અને મિત્રો કોમેન્ટ કરી દેજો આ કાયરો તો રોજ આ કોદાડી વાળું. તો આ છે અમારી પતંગ અને આ પતંગનો જોઈ લો તમે, પૂંછડી જોઈ લો પેલી. આ બધી છે ને એકદમ એક મસ્ત મજાની પૂંછડી. હા બોલ. હા તો હે ને અમે તો હે ને લબી પૂંછવાળી પતંગ લઈને આવી જાન અને હે ને હું આવી જ ખેતરમાં આવીને અમે બધું વ્લોગ ચાલુ કરી દીધો છે. બસ વ્લોગ ચાલુ કરી દીધો ભાઈ. હવે આપણે પતંગ ચગાવીએ ને પછી તમને બતાવીએ. હેલો મિત્રો, તો અમે થઈ ગયા રેડી અને જો આપણી પતંગની છે ને આપણે એક એની ઉપર ચગાવી લઈએ પછી તમને બતાવું. ચગાવો થોડો મુશ્કેલ પડી રહ્યો છે કેમ કે એનો પૂંછડો બહુ મોટો છે ને એટલે. મિત્રો કાયરો ભાઈ પતંગ ચગાવી દીધી. કાયરો જો આમ બોલ પતંગ ચગાવી દીધી છે. કેટલી દૂર છે જોજો. હા મેં જુઓ કેટલી મોટી પૂંછડી વાળી. થોડીક ઝૂમ કરીને બતાવી દઉં તમને. હા જો હા મેં એને સુરેશ દાદા આવે છે. હા હવે દેખાય જો. કોમેન્ટ કરજો કેવી પતંગ છે અમારે કાયરો ભાઈની. કેવી મજા આવે કાયરો? મજા આવે ને ચગાવવાની. જો મિત્રો તો જો અમે હે ને ફોટો શૂટિંગ માટે આવેલા. જો ભાઈબંધુ બધા હે ને કેમેરો સેટ કરે છે. જો અહીંયા કેમેરો સેટ થાય છે. આ બાજુ લોકો હે ને ફોટો શૂટ કરે અને આજે આપણે હે ને ડ્રોન શોટ લેવાનો. જો હાય ગાઈસ, કેમેરો સેટ થાય છે. હે બગા એનું ઓર્ગન પછી આ નવા રવાડે વાળીને ઈ હાર ને કહીએ તો ઈ આપણા વ્લોગમાં આવી જશે ને YouTube ઉપર. ડિજિટલ સ્ટુડિયો વાળા છે. અહીં તો તમે બોલી જાવ ને. તમે બોલી દો ને યાર. એમ નહીં હા મેં નંબર બોલી જાવ એટલે એ લોકોને ખબર પડે એમ. હા એમ નહીં જે આપણો નંબર હે ને બોલી જાવ સામે કમેડા. જે આ લોકોને ઓળખતા હોય ને કોમેન્ટ કરી દેજો. હા કમેન્ટ બતાવે કે કારીગર લખી મે છે હે હવે એક લોકો મે આઈલા હે કે અમારા ઘરે કે ઓય કમેન્ટ નું નામ ડાલે ભૈયા કારીગર લખીને આયા ભાઈ એમ કે છીએ ને એમાં શું કરી વાંધો. આપણે કારીગરે છીએ. જો એક થોડી એક વસ્તુને થોડી કારીગર છે. જો ફ્રી ટાઈમ આપણે એ કામ કરી નાખીએ. આપણે શું છે ભવાડો